આચાર્યશ્રી, શિક્ષકગણ અને મારા વિદ્યાર્થીઓ અને નાના નાના ભૂલકાઓ સર્વેને મારા તરફથી સાદર પ્રણામ. મારું નામ કુમરે આરાધ્ય છે. હું ધોરણ 8C અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27ના આ શુભ પ્રસંગે મને વ્યસન મુક્તિ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે વ્યસન એક એવી બુરી આદત છે જે આપણા જીવનને બરબાદ કરે છે. તંબાકુ, સિગરેટ, દારૂ જેવા વ્યસનો આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. તેનાથી ફેફસા, હૃદય અને લીવરને ગંભીર નુકસાન થાય છે. આજે નાના બાળકો પણ વ્યસનનું શિકાર બની રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. આપણે સૌએ ભેગા મળીને આ બધીને દૂર કરવી પડશે. શાળામાં આપણે વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવીએ. મિત્રોને સમજાવીએ છીએ કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે. ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આપણે દીકરીઓને ભણાવીએ છીએ. એક શિક્ષિત દીકરી પોતાના પરિવાર અને સમાજમાં વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડી શકે છે. તે તેના ભાઈ, પિતા, પતિને સમજાવી શકે છે કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે. નારી શક્તિ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આજે નવા વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરી રહ્યા છે, તેમને પણ આપણે નાનપણથી સારા સંસ્કાર આપવા જોઈએ. સમજાવવું જોઈએ છે કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે. ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે કદી વ્યસન ન કરીએ અને બીજાને પણ વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપીએ. આજનું જો સૌથી ખરાબ વ્યસન હોય તો તે મોબાઈલ આજના સમયનું સૌથી જરૂરિયાત સાધન છે, પરંતુ તેનો અતિશય ઉપયોગ કરવાથી તે વ્યસનનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. ઘણા લોકો કલાકો સુધી મોબાઈલમાં ગેમ રમે છે, સોશિયલ મીડિયા વાપરે છે અથવા વિડીયોઝ જોવે છે, જેનાથી કામ, સ્વાસ્થ્ય અને શરીર પર ખરાબ અસર પડે છે. વધારે મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખમાં થાક, ઊંઘની સમસ્યા અને સમયનો બગાડ થાય છે. તેથી મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત મુજબ અને મર્યાદામાં કરવો જોઈએ, જેથી તે વ્યસન ન બને. અત્રે ઉપસ્થિત સર્વે વાલીને હું વિનંતી કરીશ કે તે વ્યસનથી દૂર રહે અને તેમના બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરે. આભાર.